બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા આ વિસ્તારના લોકોના આરોગ્યની જાળવણી માટે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા વિસ્તારના લોકોના આરોગ્યની જાળવણી માટે મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુઈગામ અને વાવ તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓમાં આજ રોજ શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા સુઈગામ તાલુકાના દુધોસણ, બોરુ, માધપુર, મસાલી, લીંબોડી, સુઈગામ, જોલિયા, નડાબેટ, ભરડવા, રડોસણ અને મેઘાપુરા, પાટણ, ગોલપ અને નેસડા જેવા વાવ તાલુકાના ચતરપુરા, અસારા ગામ, અસારાવાસ, લોદરાણી, ચોથા, નેસડા, કુંડાળિયા, રાધા નેસડા, માવસરી અને રાધા નેસડા જેવા ગામોની અંદર વિવિધ પ્રકારના લોકોની ચકાસણી કરવામાં આવી. માણસની હાઇટ, વજન, ડાયાબિટીસ, બીપી, પલ્સ અને બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યા છે. કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભાભર દ્વારા કરવામાં આવેલા આયોજનની અંદર દરેક ગામના મોટી સંખ્યામાં લોકો આવ્યા પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે. સુઈગામ અને વાવ તાલુકાના સરહદી વિસ્તારના 24 ગામની અંદરથી લગભગ 3000 ઉપરના વ્યક્તિઓ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ભાભર નર્સિંગ કોલેજના વિદ્યાર્થી, પ્રિન્સિપલ સાહેબ, મેનેજિંગ ડિરેક્ટર, ટ્રસ્ટી દ્વારા દર વર્ષે વિવિધ કેમ્પ અને શિબિરોનું આયોજન કરવામાં આવે છે. સરહદી વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી સારવાર અને સહયોગ મળી રહે છે. સાહેબે મળતાની સાથે શરાબી વિસ્તારના ગામ લોકો પણ કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ભાભરના પ્રિન્સિપલ સાહેબ, મેનેજિંગ ડિરેક્ટર, ટ્રસ્ટીનો ખૂબ જ આભાર માન્યો હતો. કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ભાભર દ્વારા ANM, GNM, BS નર્સિંગ, PBBS નર્સિંગ, MSc નર્સિંગ જેવા વિવિધ કોર્સ નજીક સરહદી વિસ્તારમાં હોવાથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. નમસ્કાર, મારું નામ છે દવે અશ્વિન. હું આવ્યો છું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર કોલેજમાંથી. આજે અમારી કોલેજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડરના 24 જેટલા ગામડાઓની અંદર અમારી કોલેજ દ્વારા આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંનું જ એક ગામ એટલે કે દુધાસણ ગામ, તેની અંદર અમે આવ્યા છીએ. અમારા દ્વારા અહીંયા ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર જેવા શરીરના જે વાઇટલ જે સ્ટેટિસ્ટિક્સ છે તેનું માપન કરવામાં આવે છે. તેની અંદર લોકો પુષ્કળ અમાઉન્ટની અંદર તેની અંદર ભાગ લે છે, અમારો સહકાર આપે છે અને લોકોની અંદર આરોગ્ય પ્રત્યેની કેટલી જાળવણી છે, જેટલી તેમની અંદર સભાનતા છે તેના વિશે અમને અહીં ખબર પડી રહી છે. તેઓ તેમની અંદર કોઈપણ પ્રકારનો રોગ જોવા મળે છે કે નહીં તેના વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક છે. મારું નામ પરમાર સુનીતા છે. હું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભરથી આવી છું અને અમારી કોલેજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને બોર્ડરના 24 જેટલા ગામોમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંનું એક ગામ બોરુ, જ્યાં અમે અમારી ટીમ સાથે અહીંયા આવ્યા છે અને વાઇટલ સાઇન જેમ કે બ્લડ પ્રેશર, RBS, ટેમ્પરેચર, હાઇટ, વેટ એ બધાનું અમે ચકાસણી કરીએ છીએ અને તે બધા ગામના સભ્યો બધા તેમાં સહભાગી થાય છે અને અમને બધાને સપોર્ટ કરે છે. મારું નામ જોશી અસ્મિતાબેન રઘુભાઈ છે. હું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભરમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજ દ્વારા અવનવા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. જેમ કે કાલે 22 ફેબ્રુઆરીના રોજ સેકન્ડ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે 23 ફેબ્રુઆરીના રોજ 24 સરહદી જે વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં આગળ અમારે તરફથી એક પ્રોગ્રામ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં કે નિઃશુલ્ક સારવાર આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી અમે જે લોકોમાં છે તે આરોગ્ય વિશે અમે જાગૃતતા લાવી શકીએ અને આનાથી પણ અધિક અમારા કોલેજમાં ઘણા એવા અવનવા પ્રોગ્રામો થાય છે, જેથી સ્ટુડન્ટોમાં પણ અવેરનેસ આવે, સ્ટુડન્ટોમાં પણ તેમનું નોલેજ વિકસિત થાય અને લોકોમાં પણ અવેરનેસ આવે એવા પ્રોગ્રામો ઊભા કરીએ છીએ. મારું નામ ચૌધરી અનુબેન એમજીભાઈ છે. હું BSc નર્સિંગ 3rd સેમમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજ શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા બોર્ડરના 24 ગામોનું શિબિરનું આયોજન કરેલું છે. તેમાંનું એક ગામ છે અમારું માધપુરા. ત્યાં અમે પલ્સ, રેસ્પિરેશન, હાઇટ, વેઇટ બધું મેઝરમેન્ટ કરીએ છીએ અને લોકો અમને બહુ જ સારો સહકાર આપે છે અને તેમને પણ કેમ્પમાં આવે છે અને કહે છે કે બધા કે અમને પણ તમે સારો સહકાર આપો, જેથી અમારી પણ તબિયત સારી રહી. અમે તેમને પર્સનલ હાઇજીન વિશે પણ હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ, જેથી તેમની તબિયત અને તંદુરસ્ત રહે. વિરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.